ગોપીબેન, એ તો એક તો આરોપ નથી, એ હકીકત છે કે જે સરકાર છે અને સરકારમાં જે બની બેઠેલા આપણા સેવકો, એમએલએ, એમપી જેને કહી શકાય, એ ભ્રષ્ટાચારીઓ છે. અને એ જગ જાહેર વસ્તુઓ છે કે જ્યારે પણ રોડ રસ્તાઓના ટેન્ડરો પાસ થાય એટલે આ જે ચોરો છે એમના દલાલો પહોંચી જાય અને ટેન્ડરની જે પણ રકમ હોય એમાં 2-3% કમિશન એ લોકોને લેવાના હોય અને ખાવાના હોય, ધેટ ઇઝ ફાઇનલ. હવે ટેન્ડરોમાંથી એ લોકો પણ પૈસા ખાય છે, ટેન્ડરોમાંથી અધિકારીઓ પણ પૈસા ખાય છે, અને પછી રોડ રસ્તાઓની આવી હાલત થઈ જાય છે. હજુ મેં 1 કલાક પહેલા એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હાઈવે જોયો છે. જેમ તલસાકડીની પ્લેટમાંથી આપણે 4-5 ઢીફલીઓ લઈ લઈએ અને પછી કેમ વિખરાયેલી પડી હોય, એ રીતે આખા હાઈવે વિખરાયેલા પડ્યા છે. તો કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે આઝાદીના હમણાં આપણે 77 વર્ષ પૂર્ણ કર્યા, પણ આઝાદીના 77 વર્ષ પછી પણ આપણા પ્રશ્નો કેવા હોવા જોઈએ કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ શું છે, આપણે કેવી લાઈફ જીવી રહ્યા છીએ, એ પ્રશ્નો હોવાને બદલે આજ પણ આપણે જે પાયાની બેઝિક જરૂરિયાતો છે, જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આ બધી બાબતોની ડિબેટમાંથી પણ ઊંચા આવ્યા નથી. મને એક પુલ, આપણો ગોલ્ડન બ્રિજ છે ભરૂચમાં, ગોપીબેન, 1881માં અંગ્રેજોએ બનાવ્યો હતો. આજે એના 143 વર્ષ પૂર્ણ થયા છે. 143 વર્ષ બાદ પણ એ ગોલ્ડન બ્રિજ અડીખમ ઊભો છે, જે અંગ્રેજોએ બનાવ્યો હતો. આપણા પુલ 5-7 વર્ષમાં ધ્વસ્ત થઈ જાય છે, આપણે જે સિવિલ એન્જિનિયરો બનાવે છે. તો મને તો ક્યારેક એ નથી સમજાતું કે અંગ્રેજો ભારત દેશમાંથી ગયા એનો ફાયદો છે કે ગેરફાયદો છે. કારણ કે અંગ્રેજો હતા ત્યારે સૌથી પહેલા રેલવે ચાલુ થઈ, અંગ્રેજો હતા ત્યારે બ્રિજ બન્યા, અંગ્રેજો હોત તો આપણી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોત. અંગ્રેજોને ભગાવવાનું મુખ્ય કારણ એ નહોતું કે અંગ્રેજો છે એ આપણને કોઈ સુવિધાઓ નહોતા આપતા. મુખ્ય કારણ એ હતું કે આપણને ગુલામ બનાવીને રાખ્યા હતા અને આપણે એનાથી આઝાદ થવું હતું. તો આઝાદી તો મળી ગઈ છે, પણ અત્યારે કોઈ ને કોઈ નમસ્કાર જગ્યાએ મિત્રો. છે ને મિત્રો, આ જે જોયું ને તમે, બની મેહુલભાઈ બેઠેલા બોગરા જે વાત ભ્રષ્ટાચારીઓ છે કરી ને રહ્યા એ છે કે આપણને આપણા કોઈ જે કોઈ જગ્યાએ નેતાઓ છે ગુલામ. અને જે કાંઈ આર્કિટેક્ટો છે, એક પછી એક આ બધાની પોલ ખુલતી જાય છે. કેમ કે આજે વરસાદ આવ્યો અને વરસાદને કારણે જે કાંઈ રોડ રસ્તાઓ ધોવાણા છે અને જે કાંઈ પુલો તૂટી ગયા છે, તે તમામ વિશે મેહુલભાઈ બોગરા જે કહી રહ્યા છે તે તમને કેવું લાગે છે? સાચું કહી રહ્યા છે કે ખોટું? અને જો તમે આ એમની વાતમાં સહમત હો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમ કે મેહુલભાઈ જે કહે છે એ મને તો એકદમ સાચું લાગે છે, પણ તમારું શું કહેવું છે મિત્રો, એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમ કે આ મેહુલભાઈ જે ખુલ્લા શબ્દો કહી રહ્યા છે એમાં મને એક પણ 0.01% પણ ખોટું નથી લાગતું, પણ તમારી રાય લેવી જરૂરી છે. અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.